જય સોમનાથ મિત્રો, તો આપણે કહેતા હોય કે આપણે ભાગીદાર પહેલો કોણ હોય, તો મારા ધંધાની અંદર મારો પહેલો ભાગીદાર કોણ હતો ખબર તમને? પહેલો ભાગીદાર તો મારો ભગવાન, અને બીજો ભાગીદાર હતો મારી જે કામ કરતો હતો માણસ, કે જે મેં મારી દુકાન શરૂ કરીને પહેલો સ્ટાફ જે મેં હાયર કર્યો હતો, એ સ્ટાફને જેટલું મને મારા ધંધાની ખબર હતી ને એટલું જ મારા જે સ્ટાફ હતો એને મારા ધંધાનું નોલેજ હતું. એટલે મેં પહેલો ભાગીદાર ભગવાન બનાવ્યો, અને બીજો ભાગીદાર મેં મારી જે નોકરી કરતો હતો ને એ માણસને બેસાડ્યો હતો. પહેલી શાખા મારી જે નાયનગરના ખૂણે મેં ખોલી હતી, ત્યારે બીજી મેં શાખા ખોલી નાયનગર શાક માર્કેટ કાંતેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં કતાર ગામની અંદર જ્યારે મેં બીજી શાખા ખોલી, ત્યારે મારો બીજો ભાગીદાર એ જે મારી જ્યાં નોકરી કરતા હતા એ જ કાકાને મેં બીજી મારો ભાગીદાર બનાવ્યા હતા. એવી રીતના પણ તમે તમારા ધંધાની અંદર પાર્ટનર બનાવવા માંગતા હો તો પહેલો મોકો તમારે એને આપવાનો છે જે તમારી ભેગો કામ કરે છે. કામ કરતો હોય ને એને તમારે દરેક વસ્તુ નોલેજ હોય. નવો કોઈ ભાગીદાર તમે લાવશો ને જે પૈસા રોકશે કે બહુ હોશિયાર છે, એને તમારા ધંધાનું જ્ઞાન નથી, તો તમારા ધંધાનું જ્ઞાન કોને છે? જે તમારી ભેગો કામ કરતો હોય એનો છે. એટલે તમે પહેલો ભાગીદાર જો બનાવવા માંગતો, બીજી દુકાન ખોલવા માંગતા હો ને, તો તમે તમારા કામ કરતા હોય ને એ માણસને તમારે હારે લેજો, તમારી પ્રગતિ થાય. અને તમારું શું મંતવ્ય છે એ તમે કોમેન્ટમાં મને જણાવજો.